એને કોઈ મતલબ નથી અને જ્યારે જરૂર પડે ને ત્યારે ધોકાવી પડવા પડે ને તો પરસોત્તમ સોલંકી પડે. એમાં તમે કોઈ ચિંતા નહીં કરતા. આવી જાઓ મારા બંગલે. ભાવનગર રહું છું, ગાંધીનગર રહું છું, ઉના રહું છું. તમારે શું છે આવો અને તમારા અખતરા કરવા હોય ને તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો. બધા ભાષણો કરતા હોય પણ હું એ માનું નથી, મને નતા આવડતું. કેમ કે રાજકારણ તો બધા કરતા હોય, રાજકારણ કરે. મારે અહીંયા તમારે ક્યાં મત લેવો આવવાના? મારે હું પણ મારો સમાજ, મારો દુઃખી આત્મા થાય ને તો હું સમાજને જોતો. મંત્રી પરસોત્તમ સોલંકી દ્વારા થોડા સમય અગાઉ જરૂર પડશે તો ધોકા પણ ઉપાડવામાં આવશે એવું નિવેદન આપવામાં આવ્યું હતું. એવામાં અત્યારે હાલ આ બગદાણાનો વિવાદ સામે આવ્યો છે. બગદાણા કેસની અંદર જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ પરસોત્તમ સોલંકીના ધોકા ઉપાડવાના એ નિવેદનને લઈને અત્યારે હાલ આહિર સેના મેદાને આવી છે અને તેમના દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે. આ વિષયને લઈને વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણા કેસને લઈને અત્યારે હાલ જયરાજ આહિર ભાવનગર જેલની અંદર બંધ છે, પરંતુ પરસોત્તમ સોલંકી દ્વારા જે થોડા સમય અગાઉ એક નિવેદન આપવામાં આવ્યું હતું એ જ વાતનો વિરોધ છે તે આહિર સેના દ્વારા કરવામાં આવ્યો છે. સૌથી પહેલા તો પત્ર ઉપર નજર કરીએ કે પત્રમાં શું લખવામાં આવ્યું છે. અહીં કહેવામાં આવ્યું છે આહિર સેના ગુજરાત. અહીં પણ લખવામાં આવ્યું છે ખાસ કરીને જય દ્વારકાધીશ સાથે જણાવવાનું કે બગદાણા મેટર બાબતે જ્યાં સુધી જયરાજ આહિરનું આરોપી તરીકે કે ધરપકડ પહેલા નામ ન હતું ત્યાં સુધી આહિર સમાજ ચૂપ રહ્યો અને આહિર સેના ગુજરાત દ્વારા લેટર પેડ, વિડીયો તથા ચેનલો પર ડિબેટ એવા તમામ પ્રયત્નો કરવામાં આવે કે બંને સમાજ આમને સામને ન આવે, પરંતુ હમણાં સરકારના કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ સોલંકીનો વિડીયો સોશિયલ મીડિયા પર જોયો, જેમાં તે ધોકા ઉપાડવાની તથા તમારા મત નથી જોતા એવું બોલતા જણાય છે. તો શું પરસોત્તમભાઈ સોલંકી ઓનલી કોળી સમાજના મતથી ધારાસભ્ય કે કેબિનેટ મંત્રી બન્યા છે? અને શું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા આવી ખુલ્લી છૂટ આપવામાં આવી રહી છે? એવો પણ સવાલ પૂછવામાં આવ્યો છે. એટલું જ નહીં, શું સરકાર ભાવનગરથી ચાલે છે? શું પરસોત્તમભાઈ સોલંકી બંને સમાજ વચ્ચે ક્યાંક અણબનાવ ફેલાવવા માંગે છે? શું આ બંને ભાઈઓ કાયદાથી ઉપર છે? આ બાબતે મુખ્યમંત્રી શ્રી તથા ગૃહમંત્રી શ્રીએ સ્પષ્ટતા કરવી જોઈએ તથા પરસોત્તમભાઈ સોલંકી અથવા હીરાભાઈ સોલંકી જે ડિબેટમાં ચર્ચા કરવા માટે બેસે તેની સાથે આહિર સેના ગુજરાત આ મુદ્દે સ્પષ્ટતા કરવા માટે ડિબેટ કરવા તૈયાર છે. જે અનુસંધાને આ તમામ પ્રિન્ટ મીડિયા તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો આ પ્રેસ નોટ આહિર સેના ગુજરાત દ્વારા મોકલવામાં આવે છે. આશા રાખીએ છીએ કે ન્યૂઝ ચેનલ આ મુદ્દે ડિબેટ કરવા માટે કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ સોલંકી તથા હીરાભાઈ સોલંકીને આહિર સેના ગુજરાતનું આમંત્રણ પહોંચાડી આહિર સેના ગુજરાત સાથે ડિબેટમાં સ્પષ્ટતા માટે આવે એવું કરશો એવી અભ્યર્થના સાથે આશા રાખીએ છીએ. એવી વાત છે તે અહીં કરવામાં આવી છે આહિર સેના દ્વારા. ખાસ કરી સૌથી પહેલા તો આ પત્ર વિશે વાત કરવામાં આવે તો આહિર સેના દ્વારા લખવામાં આવ્યું છે. ખાસ કરીને અહીં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે રીતે અત્યાર સુધી જયરાજ આહિરનું નામ છે તે આરોપી તરીકે અથવા તો પછી ધરપકડ પહેલા નામ ન હતું ત્યાં સુધી આહિર સમાજ ચૂપ હતો. આહિર સેના ગુજરાત દ્વારા લેટર પેડ, વિડીયો ચેનલો પર ડિબેટ છે એમાં બેઠા હતા ત્યારે એવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા કે બંને સમાજ છે તે આમને સામને ન આવે એવી વાત અહીંયા કરવામાં આવી છે. પરંતુ ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ સોલંકીનો વિડીયો સોશિયલ મીડિયા પર જોયો, જેમાં ધોકા ઉપાડવાની વાત કરવામાં આવી છે. જે વિડીયો વિશે મેં આગળ પણ વાત કરી તેને લઈને કહેવામાં આવ્યું છે તથા તમારા મત નથી જોતા એવું બોલતા જણાય છે. તો શું પરસોત્તમભાઈ સોલંકી ખાલી કોળી સમાજના મતથી ધારાસભ્ય કે કેબિનેટ બન્યા છે? એટલું જ નહીં, અહીંયા નામ લખવામાં આવ્યું છે સીએમ અને ડીવાયસીએમ એટલે કે જે રીતે હર્ષ સંઘવી છે એમને પણ લઈને વાત કરવામાં આવી છે કે આવી ખુલ્લી છૂટ આપવામાં આવી છે. શું સરકાર ભાવનગરથી ચાલે છે? એવા પણ આક્ષેપ મૂકવામાં આવ્યા છે. પરસોત્તમ સોલંકી બંને સમાજની અંદર અણબનાવ ફેલાવવા માંગે છે. શું આ બંને ભાઈઓ કાયદાથી ઉપર છે? એટલે કે હીરા સોલંકી હોય કે પરસોત્તમ સોલંકી હોય એ બંને કાયદાથી ઉપર છે એવી પણ વાત આહિર સમાજની આજે આહિર સેના છે લોકો દ્વારા કરવામાં આવી છે.
બગદાણાની જે આખી ઘટના સામે આવી હતી એમાં આપણે જોયું હતું કે લગભગ બગદાણા પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી. એ બાદ 6 આરોપીઓ છે કે જેની અંદર એક જયરાજ આહિર પણ છે, જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે. એ લોકોની ધરપકડ એસઆઈટી દ્વારા કરવામાં આવી હતી. એસઆઈટી છેલ્લા ઘણા સમયથી આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે, પરંતુ હવે પરસોત્તમ સોલંકીના આ એક નિવેદનના કારણે અત્યારે હાલ રાજકારણ ગરમાયું છે અને આહિર સેના મેદાને આવી છે. સીધો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે કે શું આ બંને ભાઈઓ છે એનાથી ઉપર ક્યાંક કાયદાને લઈને વાત કરવામાં આવી છે? ભાવનગરથી આખી સરકાર ચાલે છે કે કેમ, એવી પણ વાત તે લોકો દ્વારા કરવામાં આવી છે. જે રીતે આખો બગદાણાનો કેસ સામે આવ્યો હતો, ભારતીય જનતા પાર્ટીના તળાજાના જે યુવા પ્રમુખ જયરાજ આહિર છે તે અત્યારે હાલ આ સમગ્ર કેસને લઈને ભાવનગર જેલની અંદર બંધ છે. ત્યારે હવે આહિર સેના મેદાને આવી છે અને એ લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે, હીરા સોલંકી હોય, પરસોત્તમ સોલંકી હોય, એ લોકોને લઈને ક્યાંક સીધો સવાલ પણ પૂછવામાં આવ્યો છે. જોવાનું રહેશે કે હવે આ વાતનો જવાબ છે તે હીરા સોલંકી અથવા તો પછી પરસોત્તમ સોલંકી દ્વારા આપવામાં આવશે કે કેમ. કારણ કે આ વિવાદની વચ્ચે આપણે જોયું હતું કે જે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર છે એમના દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું હતું જાહેર મંચ ઉપરથી, અને એવું કહેવામાં આવ્યું હતું કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે. અને એ જ બાદ તેમનો વળતો જવાબ છે તે હીરાભાઈ સોલંકીએ પણ આપ્યો હતો. તેમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે હા, અમને ખબર છે કે જે અત્યાર સુધી થઈ રહ્યું છે એ દરેક વસ્તુ બરાબર થઈ રહી છે, પરંતુ હવે જે પરસોત્તમ સોલંકીનું એક નિવેદન સામે આવ્યું હતું, જે વિડીયો અત્યારે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે જરૂર પડશે તો ધોકા ઉપાડવા માટે પણ તૈયાર છે. અને એ જ નિવેદનને કારણે અત્યારે હાલ ક્યાંક પરસોત્તમ સોલંકીનું જે નિવેદન છે એને લઈને આહિર સેના મેદાને આવી છે. આખો પત્ર લખવામાં આવ્યો છે કે જેમાં સીએમ છે, તે બાદ નાયબ મુખ્યમંત્રી છે, એ લોકોને લઈને પણ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવી છે. શું સરકાર ભાવનગરથી ચાલે છે? પરસોત્તમ સોલંકી બંને સમાજ વચ્ચે અણબનાવ ફેલાવવા માંગે છે? આ બંને ભાઈઓ કાયદાથી ઉપર છે? એવી પણ સવાલો છે તે આ પત્રની અંદર પૂછવામાં આવી રહ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.